નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મ સ્તુ મંગલમ. આજનું પ્રવચન શરૂ કરું એની પહેલા એક સમાચાર બતાવી દઉં. કેનાલ રોડ શ્રી સંઘ સુરતની અંદરમાં મારું ચાતુર્માસ પરિપૂર્ણ થયું. ખૂબ યશસ્વી રીતે, ખૂબ પ્રભાવક રીતે, ખૂબ આનંદ મંગલ રીતે ખૂબ લોકો જોડાયા. ખૂબ લોકો નવા ધર્મના માર્ગે આગળ વધ્યા. અદ્ભુત પ્રવચનો, શિબિર, માહોલ છેક સુધી ચાતુર્માસ શરૂ થયું એ વખતે જે માહોલ, જે ભીડ, જે સંખ્યા, જે ઉલ્લાસ, જે ઉમંગ, એવો જ અંતિમ સમય સુધી. આજે સવારે પણ વિહાર વગેરે થઈ ગયો અને બસ આ પ્રવચન પરિપૂર્ણ થશે એટલે સવારે વિહાર પણ થઈ જશે. આજે પ્રથમ વિહારનો મંગલ અને શંખેશ્વર તરફની વિહારની યાત્રા શરૂ થઈ ગઈ છે અને 11 ડિસેમ્બરે શંખેશ્વરમાં લગભગ 11 કે 12 ડિસેમ્બરે શંખેશ્વર પહોંચવાનું થશે. 12 ડિસેમ્બરે 12/12/2024 શંખેશ્વર પહોંચવાનું થશે અને 12 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી શંખેશ્વર તીર્થની અંદરમાં સ્થિરતા રહેશે અને ત્યાર પછી 31 ડિસેમ્બરે ગિરનાર તરફની વિહાર યાત્રા શરૂ થશે. શંખેશ્વર તીર્થના દર્શન કરવાનું સૌભાગ્ય પણ છેલ્લા વર્ષોથી નહોતું થયું. આ 8 વર્ષ પછી શંખેશ્વર તીર્થના દર્શન થશે. કદાચ 9 વર્ષ થઈ ગયા અને ગિરનાર ગયાના તો વર્ષોના વર્ષો વીતી ગયા. એટલે હવે વિહાર શરૂ થઈ ગયો. હવે વિહારના પ્રવચનો ચાલુ રહેવાના. આપણી આ કુવલીમાલા કથા ગ્રંથ ચાલુ રહેવાનો. એની અદ્ભુત કથા, એની અદ્ભુત વાતો, 5 દોષોના ભયંકર જે પરિણામ છે એની આ બધી વાતો આવવાની. અને આપણે જે વાત થયેલી હતી, દર વખતે જન્મ દિવસે જે આપણે એક વાત મૂકીએ છીએ કે એક વિહાર ઉત્સવ, એક જન્મ દિવસ માટેનો કોઈ પણ અલગ ઉત્સવ પકડીએ છીએ. આ વખતે વિહારધામ ઉત્સવ પકડેલો હતો અને બધાને સમાચાર આપી દઉં, ખુશીના સમાચાર, કે જે રીતે આપણે વાત મૂકેલી હતી અને લોકોએ જે રીતે દાનનો પ્રવાહ વેવડાવ્યો, લગભગ 54 થી 55 લાખ રૂપિયા આ માધ્યમ દ્વારા ભેગા થયેલા હતા. અને વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવકો, 3 યુવકો, હાર્દિકભાઈ, હેનલભાઈ, કિંજલભાઈ, આ બધા જ અંતરિક્ષી તીર્થની અંદરમાં જઈને આવ્યા. ત્યાં સંભાળનારા મહાત્માઓને મળ્યા, ત્યાંના વહીવટકારોને મળ્યા અને આ બધાની સાથે મીટિંગ વગેરે કરી અને અહીંયાથી જે રીતે મારું માર્ગદર્શન લઈને ગયા હતા ત્યાં બધી વાત મૂકી અને તમને જણાવતા અત્યંત આનંદ થાય છે અને જાણીને તમને પણ અત્યંત ખુશી થશે કે તમે લખાવેલા પૈસા, તમે લીધેલો લાભ, તમે જે બતાવેલી ઉદારતા અને તમે જે પણ રકમ, જે પણ સખાવત, જે પણ દાન કર્યું, ચેરિટી કરી, એનાથી અંતરિક્ષજી પાસનાથ પરમાત્મા તરફનો પહેલો વિહાર જ્યારે શરૂ થાય, લગભગ ચાંડસ નામનું ગામ, આ ચાંડસ ગામની બહાર, એટલે કે ચાંડસ ગામથી અંતરિક્ષજી તીર્થ લગભગ 12 થી 13 કિલોમીટર છે. એટલે અંતરિક્ષજી તીર્થથી પહેલો વિહાર કરીને જ્યારે મહાત્માઓને જમવું પડે, સમણી ભગવંતોને જમવું પડે અને ચાંડસથી સીધો જ વિહાર આવે અંતરિક્ષજી તીર્થની અંદરમાં. એ વિહારધામ લગભગ નક્કી કરી દીધું છે. હવે ટોટલ ખર્ચ, ત્યાંના વહીવટકારોનું કહેવું એવું છે કે ટોટલ ખર્ચ આવે છે 61 લાખ રૂપિયા, 61 લાખ. અને આપણી પાસે લગભગ જમા થયા છે અંદાજે અબાઉટ 54 થી 55 લાખ કે 56 લાખ એબાઉટ કંઈક ભેગા થયેલા છે. તો જેટલા પણ પૈસા ખૂટે છે એ તો ક્યાંકથી પણ વ્યવસ્થા થઈ જવાની, એની કોઈ ચિંતા નથી. કોકને મન થાય તો હજી લખાવી પણ શકે છે, લાભ લઈ શકે છે. સાથે એનો ફોટો પણ મોકલાવું છું કે કેવું વિહારધામ બનશે. એટલું અફલાતુન 2 માળનું વિહારધામ. અને આ વિહારધામની અંદરમાં મારા પૂજ્ય પિતાજી મહારાજ
અને પૂજ્ય મારી સંસારી માતા એટલે કે જેમની દીક્ષા થઈ છે પૂજ્ય પન્યાસ કૈવલ્ય બુદ્ધિ વિજયજી મહારાજ સાહેબ પિતાજી મહારાજ, પૂજ્ય માતા સાધ્વીજી, નિરાગ્રસાસીજી મહારાજ, એમના ઉપકારના ઋણ ચૂકવવા માટે કૈવલ્ય નિરાગ વિહાર ધામ અને નીચે સરસ મજાનો શિલાલેખ આવશે કે પૂજ્ય પન્યાસ પદ્મબોધિ વિજય મહારાજ સાહેબનું ઓડિયો પ્રવચન જે દેશ વિદેશની અંદરમાં લોકો સાંભળે છે અને એમાં વિહારધામ ઉત્સવની જે પ્રેરણા કરવાની અંદરમાં આવી એમાં અનેક ગામના, અનેક દેશના, અનેક નગરોના અનેક લોકોએ જે લાભ લીધેલો એમાંથી આ સરસ મજાના વિહારધામનું નિર્માણ થયેલું છે. આવી સરસ મજાની અનુમોદના થાય એવી તકતી મૂકવાની અંદરમાં આવશે અને એનો વિહારધામ કેવું બનશે એનો આખો સુરેખ ફોટો, સરસ મજાના ફોટા આજના પ્રવચનની સાથે મોકલાવું છું. જે લોકોએ પણ લાભ લીધો છે, ભલે નાની મોટી કોઈ પણ રકમ, કોઈએ મોટામાં મોટી રકમો લખાવી છે, કોઈએ નાની પણ શક્તિ મુજબ રકમ લખાવી છે, એ બધાને દિલ દઈને અનુમોદના થશે. લગભગ 1.5 થી 2 વર્ષની અંદર લગભગ 1.5 વર્ષની અંદર આખું આ વિહારધામ તૈયાર થઈ જવાનું. જ્યારે પણ આ વિહારધામનો ઉદઘાટનનો ઉત્સવ હશે ત્યારે વળી પાછું તમને આમંત્રણ આપવાની અંદરમાં આવશે પ્રવચનના શ્રોતાઓને. આપ ત્યાં જઈ શકશો. વર્ધમાન કરુણા ફાઉન્ડેશન તરફથી આપને આમંત્રણ આવી જશે. આપ એ ઉદઘાટનના દિવસે, ઉદઘાટન નક્કી થવાના 1-2 મહિના પહેલા તમને ડેટ આપી દેવામાં આવશે. તમે બધા જ આવી શકો છો. જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતા છે એ બધાના હાથેથી આ વિહારધામનું ઉદઘાટન કરવાની અંદરમાં આવશે. કદાચ પહેલો આવો પ્રયોગ હશે કે જન્મદિવસ નિમિત્તે આવો વિહારધામ ઉત્સવ અને એક ટેલ મૂકવાની અંદરમાં આવી અને આખું એક સરસ મજાનું વિહારધામ બની જવાનું. હું જ્યારે ગયા વર્ષે અંતરિક્ષજી તીર્થમાં યાત્રા કરવા ગયો, જિંદગીમાં પહેલી વાર અંતરિક્ષજી ભગવાનના દર્શન કર્યા અને રસ્તામાં વિહારની અંદરમાં જે પડેલી મુશ્કેલી, જે પડેલી તકલીફ અને એ જોયા પછી મેં ત્યાંના વહીવટકાર, ત્યાંના સંભાળનારા મુનિ ભગવંતોને પણ વાત કરી અને એમાંથી આખું આ સર્જન થવાની અંદરમાં આવ્યું. અને જાણીને આશ્ચર્ય થશે, 4 થી 5 વિહારધામ આખા નવા નિર્માણ પામે છે. એમાં એક આખો વિહારધામનો લાભ આ ઓડિયો પ્રવચન શ્રોતાઓ, દેશ વિદેશના પ્રવચન સાંભળનારા આ બધા જ સાવક સાવિકાઓએ જે ઉલટભેર, જે ઉમંગ સાથે, જે તમે દિલની તમન્ના સાથે લાભ લીધો અને એમાંથી ચાંડસ નામના ગામની અંદરમાં અંતરિક્ષી તીર્થ તરફનું પહેલું વિહારધામ, એનો લાભ આપણને મળ્યો છે. તમે પ્રવચન શ્રોતાઓએ જે રકમ લખાવી છે, તમે સરસ મજાનો લાભ લીધો. ખૂબ ખૂબ અનુમોદના સાથે એના ફોટા પણ મોકલું છું. 2-4 એંગલના ફોટા. તમને જાણીને એટલો બધો આનંદ થશે, જોઈને એટલી બધી ખુશી થશે કે અમારી એક રકમથી સરસ મજાનું વિહારધામ બનશે. એમાં મહાત્માઓ વિશ્રામ કરશે, એમાં મહાત્મા સ્વાધ્યાય કરશે, એમાં મહાત્મા ગોચી પાણી વાપરશે, એમાં મહાત્મા વરી પાછી નવી સંયમની શક્તિ અને તાકાત પ્રાપ્ત કરશે અને વરી પાછી આગળ તીર્થયાત્રાને વિહારધારા વધારશે. બસ આવો સરસ મજાનો લાભ તમને બધાને મળ્યો છે. ખૂબ ખૂબ અનુમોદના. તો લગભગ 55 થી 61 લાખની અંદરમાં આખો આ વિહારધામનો આપણને લાભ મળશે. જે 2-4-5 લાખ ફૂટે રહેલા છે, એક તો કોઈને કોઈ લાભાર્થી મળી જશે અથવા તો હજી પણ મન થતું હોય વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના જે યુવકો છે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો જે પણ હજી પણ કોઈને લાભ લેવો હોય તો થોડો ઘણો લાભ મળી શકે એમ છે. બાકી ખૂબ અનુમોદના કરજો અને હું પણ તમારી બહુ અનુમોદના કરું છું, ખૂબ પ્રશંસા કરું છું, ખૂબ તમને ધન્યવાદ આપું છું કે આટલી એક વાતને, પ્રેરણાને ઝીલી અને આટલું માતબર ફંડ આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા થયું અને એમાંથી આવો સરસ મજાનો વિહારધામનો અદ્ભુત લાભ મળી ગયો. બસ ખૂબ અનુમોદના કરજો કે આપણા બનેલા વિહારધામની અંદરમાં અનેક સમરસમણી ભગવંતો વધારે. સંયમ યાત્રા, તીર્થયાત્રા, આ બંને યાત્રાને સાથે ચાલે એવો સરસ મજાનો લાભ મળી ગયો છે. બસ આ બતાવવાના હતા, શરૂઆતમાં સમાચાર આપી દીધા. મારો હવે વિહાર શરૂ થઈ ગયો છે. રોજ એક મુકામ આગળ વધતો જઈશ. સાથે વિહારનો આખો કાર્યક્રમ મૂકવાની અંદરમાં આવ્યો છે. આજે અંતરિક્ષજી તીર્થમાં જે વિહારધામ બનવાનું છે એના પણ ફોટા મૂક્યા છે અને જે મારો વિહારધામ છે ભરૂચ સુધીનો જે વિહારધામ એ સાથે મૂકવામાં આવ્યો છે. આગળનો વિહાર આગળ ઉપર મૂકવાની અંદરમાં આવશે. કુવલીમાલા કથા ગ્રંથની અંદરમાં આપણે આગળ વધીએ ત્યાં સુધી આપણે વાત પહોંચેલી હતી કે સાગર દત્ત મુનિવર કુવલીચંદ્ર કુંવરને આખી પોતાની આત્મકથા બતાવે છે. એક જબરજસ્ત આત્મકથા
એક રોમાંચક દિલ ધડક આત્મકથા જે સાંભળ્યા પછી રૂવાડા ખડા થઈ જાય એટલી અદ્ભુત આ કથા છે. અગ્નિની અંદરમાં ચિતાની અંદરમાં જંપલાવ્યું પણ ખરું બંને જણાએ. જેને વિદ્યાધર ઉપાડીને લાવેલો હતો એ કન્યા અને આ સાગરદત્ત મુનિવર એમના જીવે અગ્નિમાં જંપલાવ્યું અને કોઈ પણ માને ને અગ્નિમાં પડી એટલે ભસ્મીભૂત થઈ જવાનું, બનીને ખાખ બની જવાનું, ખતમ થઈ જવાનું. પરંતુ અહીંયા તો ચમત્કાર સર્જાયો. જેવા અગ્નિની અંદરમાં પડ્યા એટલે આખું સરોવર કમલોથી ભરેલું અને બે મોટા કમલ ઉપર બંને જણા બેઠેલા હતા. કેવું આશ્ચર્ય થાય, કેવો તમે આમ 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 રૂવાડા ખડા થઈ જાય કે યાર એ સબ ક્યાં હો ગયા, આ અચાનક શું થઈ ગયું. અને આ બધી જ માયા હતી મિત્રદેવની. મિત્રદેવ નીચે આવ્યો, એને ઠપકો આપ્યો. આવી રીતે જિંદગી ખતમ કરી દેવાય? આ મોંઘા માનવ ભવને આવી રીતે વેસ્ટેજ કરી લેવાનું, આવી રીતે ફેંકી દેવાનું? દોસ્ત, આ માનવ ભવ વારંવાર નથી મળતો, આ મનુષ્યનો અવતાર વારંવાર નથી મળતો દોસ્ત. એને આવી રીતે ફેંકી ન દેવાય, એને સાચવીને સંભાળવો પડે. બહુ બધું સમજાવ્યું અને છેલ્લે દેવતાઓએ કીધું કે હું તારી સાથે છું દોસ્ત, ચિંતા નહીં કરવાની. આપણે પ્રતિબોધ કરવા માટે વચન આપીને બંધાયેલા છે, માટે હું તને કરવા માટે આવ્યો છું. મારું સૌથી લાંબુ આયુષ્ય છે, માટે હું તને પ્રતિબોધ કરવા માટે આવ્યો છું. આ કથા આપણને એ સમજાવે છે કે એક એવી વ્યક્તિ સાથે મિત્રાચારી કરો જે કટોકટી હોય. આપણે ગમે એટલી પરિસ્થિતિમાં ફસાયેલા હોઈએ, આપણે કેવી પણ કન્ડિશનની અંદરમાં હોઈએ, આપણી કેવી પણ પોઝિશન હોય, દરેકની અંદરમાં આપણને સહાય કરવા જે તત્પર રહે. આ ચિતામાં તો જલીને સાફ થઈ જાય, ખતમ થઈ જાય, શરીરના રૂવા ખતમ થઈ જાય. પરંતુ આને આવીને બચાવ્યા. દેવતાએ હાથ પકડી લીધો અને કીધું 7 કરોડ રૂપિયા માટે કરોડો રૂપિયાથી કિંમતી એવો મનુષ્ય બહુ ફેંકી દેવાનું, અને હું તને 21 કરોડ રૂપિયા આપીશ, ચલો આવી જાઓ. અને સાગરદત્ત મુનિવર કુંવરચંદ્ર કુંવરને કહે છે હું તો દેવતાના પગમાં પડી ગયો, 2 પગ પકડ્યા. અરે દોસ્ત, પગે નહીં પડવાનું, આપણે બધા મિત્રો હતા અને આ મિત્રની ફરજ છે. મિત્રનું કામ મિત્ર નહીં કરે તો કોણ કરશે? દોસ્ત, આવી કોઈ પણ ફોર્માલિટી નહીં કરવાની. હું તને સહાય કરવા તૈયાર છું. અને મેં મિત્રદેવનો એટલો બધો આભાર માન્યો, એટલો બધો આભાર માન્યો, હું એટલો બધો રડ્યો એમના પગ પકડીને કે પદ્મકેશર દેવ, તને લેવા માટે હું આવ્યો છું. અને એ પદ્મપ્રભ જે દેવ હતા એને વિમાન વિકુરવ્યું. વિમાનની અંદરમાં અમને બેસાડી દીધા અને વિમાનની અંદરમાં બેસાડી અમને બંને જણાને આકાશ માર્ગે આગળ લઈ ગયા. મેં સૌથી પહેલા કીધું કે આ કન્યાને આપણે એના પિતાના ઘરે પહોંચાડી દઈએ. તમે જોજો કેવી ખાનદાની છે, આવી સ્વરૂપવાન, આવી યુવાન કન્યા. અને એને પોતાની પત્ની નથી બનાવવાનો આગ્રહ કરતો, નથી એની ઉપર કોઈ ખરાબ નજર કરવાનું મન થતું. ઉલટાની બહેનની જેમ સાચવી અને એ કન્યાને પોતાના પિતાના ઘરની અંદરમાં મૂકી દીધી. અને દીકરીએ, એ કન્યાએ પણ જબરજસ્ત આભાર માન્યો સાગરદત્ત મુનિવરનો, સાગરદત્તનો, કે ખરેખર તમે ભાઈ સમાન મારી સુરક્ષા વગેરે કરી. હવે એ દેવતા એ વિમાન લઈને પેલા વૃદ્ધ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં ઉતારે છે. દેવતાની માયાજાળ, એક કાચી સેકન્ડમાં બધું કામ પતી જાય. આપણને આવી સહાય ગમે છે, પણ આવો કોઈ કલ્યાણ મિત્ર બનાવવો કદાચ આપણને નથી ગમતો. આ કથા સાંભળ્યા પછી કેટલાને મનમાં થશે અરે આવું હોય તો બહુ મજા આવી જાય, આવો એક મિત્રદેવ મળી જાય, આવો એક સહાય કરનારો મળી જાય, કેવું આપણું સરસ મજાનું કામ થઈ જાય. અને મિત્ર દેવતાએ એ વૃદ્ધ શ્રેષ્ઠીના ઘરે સાગરદત્તને ઉતાર્યા અને એ બાલાને પણ શ્રેષ્ઠીની પુત્રની સાથે લગ્ન કરાવી દીધા. કારણ કે વચન આપેલું હતું કે પૈસા કમાઈને પાછો આવીશ ત્યારે તમારી કન્યા સાથે લગ્ન વગેરે કરીશ. અને વૃદ્ધ શ્રેષ્ઠીએ પણ અપાર ધન આપ્યું, એટલું બધું ધન આપ્યું કે ન પૂછો વાત. હવે એ બધું લઈ અને મિત્રદેવે વિકુરવેલા વિમાનમાં વળી પાછો બેસી, પત્ની સાથે બેસી અને પોતાની ચંપાનગરીની અંદરમાં આવ્યો. ત્યાં માતા પિતાને મળ્યો, ગુરુજનની ભક્તિ વગેરે કરી. અને દેવતાએ કીધું કે હજી તારું 10,000 વર્ષનું આયુષ્ય બાકી છે. મિત્ર દેવતા કહે છે કે તારું 10,000 વર્ષનું આયુષ્ય બાકી છે અને તારે હજી ભોગાવલી કર્મ ભોગવવાના બાકી છે. એ બધું કરીને તું સંયમ જીવન સ્વીકારે છે. કેટલાક કર્મો એવા છે કે જે ભોગવા જ પડતા હોય છે, એને ભોગાવલી કર્મ કહેવાય, નિકાચિત ભોગાવલી કર્મ, જે ભોગવા જ પડે. અને દેવતાએ કીધું કે ભાઈ તારું કર્મ એવું છે કે તારે ભોગવવું પડશે. 10,000 વર્ષનું તારું આયુષ્ય છે, એમાંથી
3,000 વર્ષ તારા પસાર થઈ ગયા. હવે બીજા 5,000 વર્ષ સુધી તારે સંસારિક ભોગો ભોગવવા પડશે અને છેલ્લા 2,000 વર્ષ તારે ચારિત્રનું પાલન કરવાનું છે. અને એ વખતે સંયમ જીવનને સ્વીકારી લેજે, ઉત્તમ આરાધના કરજે. હું તો કદાચ ચેવી જઈશ, પણ મને પણ કોઈ પ્રતિબોધ કરવા માટે આવશે. આપણે 5 મિત્રોએ જે નક્કી કરેલું છે કે પ્રતિબોધ કરવાનો છે, અને તમે જ્યારે સંયમ જીવન સ્વીકારો, તમને કદાચ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય. દોસ્ત, તને વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો મને પણ પ્રતિબોધ કરવા માટે તારે આવવું પડશે. અને એ મિત્ર દેવતાએ બધી જ સહાય પૂરી કરી અને સાથે સાથે 21 કરોડ રૂપિયા એના ઘરની અંદરમાં વૃષ્ટિ કરીને દેવતા ચાલી ગયો. કેવી અદ્ભુત કથા, કેવો અદ્ભુત બનાવ. એક સાચો મિત્ર જીવનમાં બનાવવાથી કેવા કેવા અપરંપાર ફાયદા થઈ ગયા. એક તો માર્ગ ભૂલેલા, રસ્તે આવી ગયા. આપઘાત કરવા માટે અગ્નિમાં કૂદેલા, બચી ગયા. ઉપરથી 21 કરોડ રૂપિયાની સોનૈયાની વૃષ્ટિ કરી, એ પણ પમલી ગયું. ઓલા વૃદ્ધ શ્રેષ્ઠીની શ્રીમંત કન્યા સાથે લગ્ન થઈ ગયા અને એમના તરફથી પણ કરોડો રૂપિયા મળી ગયા. હવે 2 પત્નીઓ સાથે આ સાગર દત્ત ભોગ ભોગવે છે. સાગર દત્ત મુનિવર કુવલીચંદ્ર કુંવરને કહે છે કે કુમાર, જિંદગીની મજા બસ આમ જાણે કે હવામાં ઉડતો હતો. એટલો બધો આનંદ મારા મિત્રએ મને સહાય કરી અને એટલા બધા આનંદ સાથે મારી જિંદગી આગળ વધતી હતી. આમ કરતા 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 5,000 વર્ષ પરિપૂર્ણ થયા. 3,000 વર્ષ તો પહેલા નીકળી ગયેલા હતા. હવે 2,000 વર્ષ બાકી છે. અને મારી પ્રથમ પત્ની, મારી જે બીજી પત્ની હતી, એ બધાની સાથે સંસારના સંપૂર્ણ ભોગો ભોગવી લીધા. અને પછી મને વૈરાગ્ય થયો. દેવતાએ કીધેલું હતું કે છેલ્લે તમને વૈરાગ્ય થવાનો, એટલે ઉત્તમ ગુરુ ભગવંતને પ્રાપ્ત કર્યા. અને ઉત્તમ ગુરુ ભગવંતની પાસે મેં સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અને પૂર્વ ભવની બધી જ વાતો મને યાદ આવી ગઈ. દેવતાએ કહેલી વાતો બધી મને સ્મરણની અંદરમાં આવી ગઈ. અને એનાથી વૈરાગ્ય પ્રાપ્ત કરી જીનેશ્વર ભગવંતોના ચૈત્યોની અંદરમાં 28 મહોત્સવ વગેરે કર્યો. એટલો ઠાઠ માર સાથે મેં સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અમાપ સંપત્તિ હતી, કરોડો રૂપિયા મારા ઘરની અંદરમાં પડેલા હતા. અને ગરીબોને દાન આપ્યું, જીનેન્દ્ર મહોત્સવ કર્યો, અનુકંપા દાન કર્યું, સમગ્ર નગરની અંદરમાં સ્વામી વાત્સલ્ય કર્યું. અદ્ભુત પ્રસંગની સાથે મેં સંયમ જીવન સ્વીકાર્યો. અને હે કુવલીચંદ્ર કુંવર, એ જ સાગર દત્ત હું આજે તમારી સમક્ષ ઉભો છું. સાગર દત્ત છું. 11 અંગ ભણ્યો, ઘોર તપસ્યા કરી, ઉત્તમ સંયમ જીવનને પ્રાપ્ત કર્યું. અને શુભ ભાવોની ધારામાં આગળ વધતા વધતા, કારણ કે બધું મને યાદ હતું. એક ભવની અંદરમાં હત્યા કરનારા આપણે બધા, ત્યાંથી બધા દેવલોકની અંદરમાં ગયા, ત્યાંથી વળી પાછા ભવની અંદરમાં આવ્યા. અને 4 ભવની અંદરમાં તો આપણે બધા મોક્ષની અંદરમાં જવાના છીએ. એટલો બધો શુભ ભાવ વધવા માંડ્યો, એટલો બધો આનંદનો અતિરેક આવવા માંડ્યો. સંયમ જીવનની ચર્યા, સંયમ જીવનની એક એક વાતો, સંયમ જીવનના એક એક સપના મને એટલા બધા આનંદ ઘેલા બનાવતા હતા કે આ બધાના પ્રતાપે મને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલું વિસ્તાર પ્રમાણની અંદરમાં મને અવધિ જ્ઞાન થયું કે નીચે રત્નપ્રભા પૃથ્વીના સર્વ પતરો સુધી હું જોઈ શકતો હતો. અવધિ જ્ઞાન એટલે કે મર્યાદા સાથેનું જ્ઞાન, એને કહેવાય છે અવધિ જ્ઞાન. આવે છે ને મતિ જ્ઞાન, સૂતક જ્ઞાન અને અવધિ જ્ઞાન, ત્રીજા પ્રકારનું જ્ઞાન. એટલે ક્યારેક વર્ધમાનો હોય, ક્યારેક હિયમાનો હોય, ક્યારેક પતિપાતી હોય, ક્યારેક અપતિપાતી હોય. આવા બધા અવધિ જ્ઞાનના ભેદ રહેલા છે. ક્યારેક અનુગામી હોય, ક્યારેક અનનુગામી હોય. આવા 6 પ્રકારના અવધિ જ્ઞાનના ભેદ છે. એમાં કોઈકને અવધિ જ્ઞાન એટલું બધું થાય કે બારે લોક દેખાય. કેટલાકને અવધિ જ્ઞાન એવું હોય કે પોતાની આજુબાજુનું 100 મીટર 500 મીટરનું જ્ઞાન થાય. 1000 પ્રકારના અવધિ જ્ઞાનો હોય આ 6 પ્રકારમાંથી: વર્ધમાન, હિયમાન, અનુગામી, અનનુગામી, પ્રતિપાતી અને અપ્રતિપાતી. કેટલાક અવધિ જ્ઞાન આવ્યા પછી ચાલી પણ જાય છે. આવે છે ને અંતરાય કર્મની પૂજામાં, કાઉશકમાં મુનિ હસ્યા અને અવધિ જ્ઞાનથી ખસ્યા. તો કુવલીચંદ્ર કુંવર, મને અવધિ જ્ઞાન એવા પ્રકારનું થયેલું હતું કે નીચે રત્નપ્રભા, જે પહેલી નરક છે, એ રત્નપ્રભા નરકના સર્વ પ્રતરો, પ્રતર એટલે નરકના માલ. જેમ આજે એક બિલ્ડિંગમાં માળ હોય છે ને, જેને આપણી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં ફ્લોર કહેવાય છે, તો એવી રીતે નરકમાં પણ આવા બધા ફ્લોર હોય, અલગ અલગ ફ્લોર્સ હોય, જે એને શાસ્ત્રીય ભાષામાં પ્રતર કહેવાય છે. તો રત્નપ્રભા પૃથ્વીની બધી જ પ્રતરો મને દેખાય છે.
અલગ અલગ, એટલે નરકની રચના કેવી છે? એક મોટા સ્કાય સ્કેપર બિલ્ડિંગ જેવી રચના છે. એમાં અલગ 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 બધા ફ્લોર હોય, એમાં અલગ અલગ ડિવિઝન હોય, અને એ બધાની અંદરમાં પરમાધામી અલગ અલગ પીડાઓ આપતા જાય. તો રત્નપ્રભા નરકની બધી પ્રતરનું મને જ્ઞાન થયું છે. અને ઉપર સૌધર્મ વિમાનની ચુલિકા સુધી, એટલે કે સૌધર્મ વિમાનનું જે શિખર અને પહેલો દેવલોક એના શિખર સુધી આટલું મોટું મને અવધિ જ્ઞાન થયું છે. ત્યાં સુધીનું બધી જ માણસોનું ભવિષ્ય, ભૂતકાળ, વર્તમાનકાળ બધું જ હું જાણી શકું છું, આંખની સામે જોઈ શકું છું. અને જ્યારે મને શુભ ભાવો ઉત્પન્ન થયા, એટલી બધી મનની અંદરમાં શુભ ભાવોની છોડ ઉછળી, અને એક દિવસ તો પરમાત્માની ભક્તિ કરતા, જાપ કરતા કરતા એવો અપૂર્વ ઉલ્લાસ આવ્યો, એવો અપૂર્વ આનંદ આવ્યો. ભવચક્રની અંદરમાં ક્યારે ન અનુભવ્યો હોય એવો આનંદ ઉભો રહ્યો. અને એનાથી કર્મોના આવરણના પડર ભેટાઈ ગયા. મને રત્નપ્રભાની બધી પ્રતરથી લગાવી અને સૌધર્મ ઇન્દ્રની ચુલિકા સુધીનો અવધિ જ્ઞાન જ્યારે પહેલું પ્રાપ્ત થયું, એટલે સૌથી પહેલા મેં વિચાર એ કર્યો કે મારા લોભદેવ અને પદ્મપ્રભદેવ એવા મને મારા બે ભવ દેખાઈ ગયા. એક ભવમાં હું લોભદેવ હતો અને મેં કેવી હત્યાઓ કરેલી, અને એમાંથી કેવો સંયમ જીવન સ્વીકાર્યો, અને એમાંથી કેવો પદ્મપ્રભ નામનો દેવ બની ગયો. આ બધું મને યાદ આવી ગયું. સાથે મને એ પણ યાદ આવ્યું કે મારા પણ બીજા 4 મિત્રો, અમે બધા 5 મિત્રો હતા, બધાએ સાથે રહેવાનો સંકલ્પ કરેલો. મુનિ અવસ્થામાં સાથે હતા, એક જ ગુરુની સાથે સંયમ જીવનની સાધના કરી. ત્યાંથી દેવલોકમાં પણ બધા એકી સાથે રહ્યા. અને ચ્યવંત પાવતા પહેલા ધર્મનાથ પરમાત્માની સામે બધો જ ઇતિહાસ જાણી લીધેલો હતો, અને બધાએ ભેગા થઈને સંકેત કરેલો, બધાએ પરસ્પર એકબીજાને સૌથી પહેલા પ્રતિબોધ કરવાના. હવે મેં મારા બીજા 4 મિત્રોને જોયા. ક્યાં હશે 4 મિત્રો? અને સાગર દત્ત મુનિવર કુવલય ચંદ્ર કુંવરને કહે છે. હવે આપણે સીધી ડાયરેક્ટ કથાની અંદરમાં આવી ગયેલા છીએ. એટલે સાગર દત્ત મુનિવર કુવલય ચંદ્ર કુંવરને કહે છે કે કુમાર, એવું જાણીને મેં અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ક્યાં હશે મારા મિત્રો? અને મને સમગ્ર આખું જ્ઞાન હતું, નરકથી લગાવી અને પહેલા દેવલોકની ચુલિકા સુધીનું જેટલી પણ પ્રિમાઇસીસમાં જેટલા પણ ગામ, નગર, મનુષ્યો, સ્ત્રીઓ, પશુઓ, જેટલી પણ જીવ સૃષ્ટિ છે, આ બધાનું ભૂતકાળ, ભવિષ્યકાળ અને હું બધું જાણી શકતો હતો. અને મેં જ્યારે જ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે મને જણાયું કે ચંડસોમ જે મુનિ હતા એ સ્વર્ગની અંદરમાં પદ્મચંદ્ર દેવ થયેલા હતા, અને ત્યાંથી ચવી અને વિંધ્યાચલની અટવીની અંદરમાં અત્યારે સિંહ બનેલા છે. આપણો એક મિત્ર જંગલમાં સિંહ છે, જે આપણને ધર્મનાથ ભગવંતે કીધેલું હતું, એક રાજપુત્રી બનવાની, એક સિંહ બનવાનો, અને 2 વડી પુત્ર બનવાના, અને એક શ્રેષ્ઠી પુત્ર બનવાનો છે. એમાંથી ચંડસોમનો જે જીવ ભયંકર ક્રોધી હતો, અને એ મુનિ થયા, એમાંથી પદ્મચંદ્ર દેવ થયા, અને અત્યારે વિંધ્યાચલ અટવીની અંદરમાં સિંહ બન્યા છે. જે ઓલો માનભટ્ટ હતો ને, માનભટ્ટ જે અભિમાની, જેને અભિમાનના કારણે કેટલાય જીવોની હત્યા કરી નાખેલી હતી, એ પદ્મસાર દેવ બનેલા હતા. અને અત્યારે અયોધ્યા નગરીની અંદરમાં ધડવરમાં રાજાનો પુત્ર કુવલીચંદ્ર નામનો બન્યો. જે તમે છો, કુવલીચંદ્ર કુંવર એ તમે, એ આપણે ગયા ભવના મિત્રો. અને કુવલીચંદ્ર કુંવર તો સ્તબ્ધ બની ગયા. અચ્છા, મને એટલા માટે અહીંયા લાવવાની અંદરમાં આવ્યો, એટલા માટે આપે મને અહીંયા લાવવાની વ્યવસ્થા કરી, એટલા માટે આપણે ઓલી અશ્વની વ્યવસ્થા કરી આપી, એટલા માટે દેવ અશ્વ બનીને મને લેવા માટે આવ્યા. બસ એટલે એ માનભટ્ટ પદ્મસાર દેવ જે હતા એ તમે અયોધ્યા નગરીમાં ધડવરમાં રાજાના પુત્ર કુંવલીચંદ્ર બન્યા છો. અને હવે જે માયાદિત્ય હતો એ મરીને સ્વર્ગની અંદરમાં જે પદ્મવર દેવ બનેલા હતા, એ અત્યારે દક્ષિણ દિશાની અંદરમાં જયા નામની નગરીની અંદરમાં મહાસેન રાજાની રાજપુત્રી કુંવલી માલા થયેલી છે. જે આ કુંવલી માલા ગ્રંથ છે. આપણે બરોબર હવે કથાના મધ્ય ભાગની અંદરમાં આવી ગયેલા છીએ. આખી ધર્મનંદન સુરીની કથા સાંભળી, 5 મુનિઓની કથાઓ સાંભળી, 5 દોષોના ભોગ બનેલા એ વ્યક્તિઓ મુનિ બન્યા, દેવલોકમાં ગયા, અલગ અલગ ભવની અંદરમાં ચેવ્યા. એમાંથી સાગરદત્ત મુનિવરે આ બધાને તારવાનું એક બીડું ઉપાડ્યું. એમાંથી કુવલીચંદ્ર કુંવરને અહીંયા બોલાવી દીધો. જંગલમાં જે સિંહ થયો છે, હવે એને પણ પ્રતિબોધ કરવા માટે જશે. હવે દક્ષિણ દિશાની અંદરમાં જયા નગરીની અંદરમાં મહાશેર રાજાની કુંવલી માલા થયેલી છે, જે આપણો માયાદિત્ય હતો ને પદ્મવર દેવ હતો. અને
પૂર્વે તપસ્વીના ભવની અંદરમાં મને તેઓએ કહેલું હતું કે અમે ક્યાંય પણ ઉત્પન્ન થઈએ, બસ તમારે અમને સંકેત આપવાનું. બસ એમની આ પ્રાર્થના મને એ વખતે સ્મરણની અંદરમાં આવી. જેવું મને અવધિ જ્ઞાન થયું એટલે મેં તરત જ પદ્મકેસર દેવે આવીને મને સ્તુતિ કરી કે તમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. સર્વ પ્રાણીઓના ભવાંતરો પૂર્વ ભવોને આપ જાણો છો, તો હે મુનિવર આપ જય પામો. હવે આપ જ મારા ધર્માચાર્ય છો. તે સાંભળીને મેં એને જાણ્યો, અરે આ તો આપણો મિત્ર દેવ. પછી ભદ્ર હવે શું કરવું છે, બોલ તું કે. તારે દેવે કીધું કે ભગવાન, સમ્યક્તનું દાન આપીને મારે પદ્મસાર, પદ્મવર અને પદ્મચંદ્ર આ ત્રણે જીવો ઉપર અનુગ્રહ કરવો છે. હું તો હજી દેવ છું, આપ તો મુનિવર બની ગયેલા છો, આપને તો બધું જણાય છે. અને એ જે પહેલા આપણે વચન આપેલું હતું કે બધાને 5 મિત્રોએ આપણે સાથે પ્રતિબોધ પામવાનો, એમાંથી 2 જણ તો મિથ્યા દ્રષ્ટિના કુલમાં જન્મ્યા છે અને એમાંથી એક તો સિંહ બનેલો છે. હવે એ ત્રણેયને દુર્લભ એવો જીનેશ્વરનો ધર્મ કેવી રીતે પમાડવો, એને કેવી રીતે માર્ગ ઉપર ચડાવવો. એટલે મેં પછી અયોધ્યા નગરીની અંદરમાં એ દેવતાને મોકલ્યા અને કુવલય ચંદ્રકુંવર તમને પ્રતિબોધ કરવા માટે અહીંયા લાવવાની અંદરમાં આવેલા છીએ. હવે તમને સીધી વાત બતાવી હોત ને કદાચ તમે પ્રતિબોધ ન પામત. કારણ કે જેમ નિરોગી મનુષ્યને ઔષધ ઉપર જરાય પણ આદર નથી હોતો. હવે શરીરમાં નખમાં રોગ ન હોય, શરીરમાં તકલીફ બિલકુલ ન હોય, શરીરમાં કોઈ તકલીફ નથી, અને પછી એ દવા ઉપર આદર કેવી રીતે કરવાનો, દવાને પ્રેમ કેવી રીતે કરવાનો, એ ક્યારે કરશે? જ્યારે એના શરીરની અંદરમાં રોગ આવશે એટલે બરોબર દવા એને યાદ આવવાની, દવા એને ઉપકારી લાગવાની, દવા એને વારંવાર યાદ આવવાની. તો એથી રાજ્યના સુખની અંદરમાં મગ્ન થયેલા પિતા, માતા, ભ્રાતા, ભગિની, સ્વજન, મિત્રો આ બધાથી સતત ઘેરાયેલા કુંવરને પ્રતિબોધ કેવી રીતે કરવાનો. કુવલય ચંદ્ર કુંવર તમને પ્રતિબોધ કરવા માટે એક આઈડિયા બનાવ્યો, એક યોજના બનાવવાની અંદરમાં આવી. હવે તમે તો એટલા બધા અપાર રાજસુખમાં ઘેરાયેલા હતા, તમે એક જ રાજપુત્ર બન્યા છો. એક આપણો મિત્ર કુવલયમાલા નામની રાજપુત્રી બનેલી છે, બાકી બધા તોમાંથી એક સિંહ બનેલો છે અને 2 જણા મિથ્યાત્રી કુલમાં જન્મેલા, વણિક કુલમાં જન્મેલા હતા. હવે એ કુમારનો બોધનો અવસર ક્યાંથી હોય, તમને બોધ ક્યાંથી મળી શકે? જ્યાં સુધી જીવો માતા પિતા ભાઈના વિયોગથી દુઃખી નથી થતા ને ત્યાં સુધી ધર્મ નથી ગમતો. અહીંયા કુવલયમાલા ગ્રંથની અંદરમાં અદ્ભુત વાત બતાવી. આ વાત એટલી અદ્ભુત છે, જ્યાં સુધી જીવનમાં એકાદ આઘાત નથી લાગતો, જ્યાં સુધી જીવનમાં કોઈ એકાદ મુશ્કેલી નથી આવતી, જ્યાં સુધી જીવનની અંદરમાં એકાદ નાની મોટી કોઈ તકલીફ નથી આવતી ને ત્યાં સુધી માણસની આંખ નથી ખુલતી. આંખ ક્યારે ખુલે? જ્યારે એકાદ કોઈ ધક્કો લાગ્યો, આઘાત લાગ્યો, કોઈ એકાદ એવો બનાવ બની ગયો, કોઈ એકાદ એવો પ્રસંગ બની ગયો, જિંદગીની અંદરમાં કોઈ એવો કડવો ઘૂંટડો પીવો પડ્યો અને ત્યારે પછી માણસને સાચી આંખ ખુલે છે. આવો સંસાર, આવા સ્વજનો, આવા મિત્રો, મેં જેના માટે આખી જિંદગી કુરબાન કરી, મેં જેના માટે આખી મારી જાત ઘસી નાખી અને માણસો આવા નીકળ્યા. એટલે એવા સમયની અંદરમાં છે ને એક સરસ મજાનું હિન્દીમાં વાક્ય આવે છે. આવા આઘાત પામેલા જીવો શું બોલે છે? आप दुनिया थे और आप ही दुनिया निकले. अरे मैं आपको दुनिया मानता था और आप ही दुनिया ही जैसे निकले. आपने भी मुझे गद्दारी करी, मेरे साथ धोखा करा, मेरे साथ विश्वासघात करा. એટલે ત્યાં સુધી એ વ્યક્તિ છે ને ધર્મ કાર્ય નથી કરતો જ્યાં સુધી એની ઉપર કોઈ વિઘ્ન નથી આવતું, કોઈ આઘાત નથી આવતો, કોઈક એવો કરુણ પ્રસંગ નથી બનતો. એટલે કુંવર તમને એ આઘાત પહોંચાડવા માટે તમને સ્વજનોથી દૂર કરવા હતા, તમને તમારા માતા પિતાથી દૂર કરવા હતા, તમને તમારા મિત્રો અને તમને તમારી સુખ સગવડોથી દૂર કરવા હતા. એટલે એમને કુમારને વનમાં લાવવા માટે પછી કીધું કે તું હમણાં કુમારને વનની અંદરમાં લઈ આવ અને હું ચંડસોમ જે વનની અંદરમાં સિંહ થયેલો છું હું ત્યાં જઉં છું અને કુમારને પણ ત્યાં લઈ આવજે. એટલે કુંવર મેં એ દેવતાની સાથે એવો એક યોજના બનાવી કે તને અશ્વના બાને, અશ્વ શીખવાના બાને, તમને અશ્વનો શોખ હોય, રાજપુત્રોને અશ્વનો શોખ હોય, જેમ આજના શ્રેષ્ઠી પુત્રોને ગાડીનો શોખ હોય, કાર, એવી રીતે એ લોકોને ઘોડાનો શોખ હોય. તો એને એ બાને
તમને ઘોડાની સવારી કરવા માટે નગરમાંથી દૂર લઈ ગયા, તમને આકાશની અંદરમાં ઉછાળ્યા, તમને માતા પિતાથી દૂર કર્યા, ભયંકર ઘેઘૂર જંગલની અંદરમાં તમને ઉતારી દીધા અને ત્યાં દેવતાએ એક આકાશવાણી કરી કે હજી એક યોજન આગળ જાઓ અને તમને ત્યાં સરસ મજાનું દ્રશ્ય જોવા માટે મળશે. બસ કુંવર, એ તમે ચાલતા 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 જે મારી પાસે આવ્યા છો એ જ હું સાગર દત્ત મુનિવર છું. એ જ હું સાગર દત્ત, જે આપણે ગયા ભાવના મિત્રો હતા. અને તમને જે આકાશમાં તમે જે અશ્વને પ્રહાર કર્યો અને એનાથી તમને જે અશ્વ મરેલો દેખાયો, હકીકતમાં એ મરણ નથી પામ્યો, માત્ર તમારી સામે દેવતાએ આપણું નાટક કર્યું છે તમને આઘાત પહોંચાડવા માટે. તો તમે છે ને જાગશો, બાકી નહીં જાગો. એટલે એનો મતલબ એ થયો કે જીવનની અંદરમાં આવનારી કોઈક મુશ્કેલીની ઘડી આવા જ કોઈક સંકેત દ્વારા આપણને જગાડવા માટે માગતી હોય છે, આપણને પમાડવા માટે માગતી હોય છે. એટલે આખી વાત વિચારવા જેવી છે કે જીવનમાં આવનારા બધા જ દુઃખો નકામા નથી હોતા. કેટલાક દુઃખો આપણને ફાયદા પણ કરતા હોય છે, કેટલાક દુઃખોથી આપણને જીવનમાં ફાયદો પણ અનુભવાતો હોય છે. એ અંગેની બીજી વિશેષમાં આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.